મોરબીમાં પર્યાવરણ દિવસની ઉજવણી, પ્લાસ્ટિક મુક્ત ભારત અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના ઉદ્દેશ્ય પર ભાર. મોરબીમાં પર્યાવરણ દિવસની ઉજવણી, પ્લાસ્ટિક મુક્ત ભારત અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના ઉદ્દેશ્યો પર ભાર. મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખાસ કરી પ્લાસ્ટિક મુક્ત ભારત અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાટકો, ગીતો અને નૃત્યો દ્વારા પર્યાવરણ સંરક્ષણના સંદેશો આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્ય સ્તરીય પર્યાવરણ દિવસની ઉજવણીમાં હાજરી આપી. તેમણે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ડેશબોર્ડનું લોન્ચિંગ કર્યું ને મોરબીમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અને એર લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત હળોળમાં નવા CETPનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. અમદાવાદમાં પણ વિવિધ સંસ્થાઓ અને શાળાઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા પક્ષી નિરીક્ષણ, ફોટોગ્રાફી સ્પર્ધા, પોટ્રી વર્કશોપ અને નેચર ટ્રેલ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ પર ક્લોથ બેગ મેકિંગ વર્કશોપ અને વેસ્ટ ટુ વેલ્થ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આવા કાર્યક્રમો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ અને નાગરિકોએ પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા માટે સંકલ્પ કર્યો. આવા પ્રયાસો દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના ઉદ્દેશ્યને સિદ્ધ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. ઉદ્યોગ દ્વારા અને સદભાવના દ્વારા અને મોરબી પાંજરાપોળ દ્વારા આ વર્ષમાં લગભગ 1.5 લાખ ઝાડવા વાવવાનો જે ટાર્ગેટ છે એ લગભગ અમે 3 મહિનામાં પૂરો કરશી અને મોરબીને પ્લાસ્ટિક મુક્ત કરવાની કઈ રીતે કોર્પોરેશન દ્વારા આયોજન થાય એનું આયોજન. આજે વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ મોરબી કોર્પોરેશન અને યુવા વિકાસ સંસ્કૃતિ વિભાગ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થીમ રાખવામાં આવી હતી મેદસ્વીતા મુક્ત ગુજરાત અને પ્લાસ્ટિક મુક્ત ભારત, અને જેના અંતર્ગત ઘણી બધી પ્રવૃત્તિઓ આજે રજૂ કરવામાં આવી, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બદલ પણ લોકોને જાગૃત કરવામાં આવ્યું છે. સાથે સાથે પોતાની રીતે પોતે આપણે કેવી રીતે એક્ટિવ રહી શકીએ અને પોતાના લાઈફમાં યોગનું અને સેલ્ફ ડિફેન્સનું કેવી રીતે સમાવેશ થઈ શકે, જેથી મેદસ્વીતાનું જે સંકટ આખા ભારત અને વિશ્વને અત્યારે હેરાન કરે છે એનાથી આપણે મુક્ત થઈ શકીએ.